સર પ્રેગ્નન્સીમાં બ્લીડિંગ થવું એટલે હંમેશા મિસકેરેજ હોય? ના, હંમેશા મિસકેરેજ ના હોય. ઘણી વખત સબકોરિયોનિક હેમરેજ પણ હોઈ શકે. સબકોરિયોનિક હેમરેજ એટલે શું? સબકોરિયોનિક હેમરેજ એટલે પ્લેસેન્ટા અને ગર્ભાશયની દિવાલ વચ્ચે થતો નાનો બ્લડ ક્લોટ. આ પ્રેગ્નન્સીના ખૂબ શરૂઆતના દિવસોમાં જોવા મળે છે. આવું થવાનું કારણ શું હોઈ શકે? આવું થવાના મુખ્ય કારણમાં ઇમ્પ્લાન્ટેશન વખતે જ્યારે એમ્બ્રિયો અને ગર્ભાશયની દિવાલ વચ્ચે થોડું બ્લડ જમા થઈ જાય છે ત્યારે પણ આવું થાય છે. જ્યારે પ્લેસેન્ટા એટલે કે મેલીનો ભાગ ગર્ભાશયની દિવાલ સાથે અટેચ થાય ત્યારે એમની વચ્ચે સેપરેશન રહીને ત્યાં પણ બ્લડ જમા થઈ શકે છે. ખૂબ શરૂઆતના દિવસોમાં નાની નાની બ્લડ વેસલ્સ હોય તો તૂટીને પણ ત્યાં બ્લડ જમા થઈ શકે અને ઘણા કેસમાં કોઈ કારણ વગર પણ એટલે કે હેવી વર્ક, ટ્રાવેલ અથવા સ્ટ્રેસ વગર પણ આવું થઈ શકે છે અને આ સોનોગ્રાફીમાં આપણે જોઈ શકીએ છીએ. આમાં દર્દીની કોઈ ભૂલ હોતી નથી. આના લક્ષણો શું હોઈ શકે? આના લક્ષણોમાં કોઈ પણ દુખાવા વગર સામાન્ય બ્લીડિંગ અથવા તો સ્પોટિંગ હોઈ શકે છે અને આ માત્ર આપણને સોનોગ્રાફીમાં જ ખ્યાલ આવે છે. તો શું આનાથી પ્રેગ્નન્સીમાં કોઈ જોખમ હોય? ઘણા કેસમાં ખતરનાક હોતું નથી. બ્લડ ધીમે ધીમે એબ્સોર્બ થઈ જાય છે અને પ્રેગ્નન્સી નોર્મલી આગળ વધે છે, પણ અમુક કેસમાં આમાં એબોર્શન થવાના પણ ચાન્સીસ હોય છે. આમાં દર્દીએ શું કરવું જોઈએ? આમાં દર્દીએ ગભરાવાની જરૂર નથી. પૂરતો આરામ કરવો જોઈએ, કોઈ હેવી વર્ક અથવા તો લોંગ ટ્રાવેલિંગ અવોઇડ કરવું જોઈએ અને ડૉક્ટરની એડવાઇસ પ્રમાણેની દવા ચાલુ રાખવી જોઈએ અને નિયમિત સોનોગ્રાફી દ્વારા ફોલોઅપ કરવું જોઈએ.